3 સીટના પત્તા કપાઈ ગયા છે। પોરબંદરમાંથી રમેશ તડુક, પંચમહાલમાં રતનસિંહ અને બનાસકાંઠામાં પરબત પટેલ કેન્દ્રીય મંત્રી કપાયા છે। રાજ્યના મંત્રીની ટિકિટ અપાઈ છે। તો 3 જગ્યા પર બનાસકાંઠામાં હરિભાઈની ટિકિટ કપાઈ છે, પંચમહાલમાં પ્રભાસસિંહની ટિકિટ કપાઈ છે અને પોરબંદર સ્વાભાવિક હતું કે વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કપાઈને એમના પરિવારને અપાઈ, પરંતુ પરિવારની ટિકિટ નથી અપાઈ અને આવી સ્થિતિમાં ધડુકજીની ટિકિટ અપાઈ છે। ભાજપે આ કઈ રીતે માસ્ટર સ્ટ્રોકમાં આવ્યું છે એ ભાજપને ખબર, પરંતુ ટિકિટ કપાવવાથી હું માનું છું ત્યાં સુધી પોરબંદરમાં સૌથી વધારે મુશ્કેલી ન પડે તો જ નવાય। પોરબંદરમાં પણ આવનારો ટાસ્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ધડુકજી અન્ય વિસ્તારમાંથી આવે છે તો એમને પણ કદાચ મુશ્કેલી પડશે। પંચમહાલમાં પ્રભાસસિંહ ચોક્કસ બળવાખોરીના સંકેત અત્યારથી જ મળી રહ્યા છે અને તે બળવો કરશે। વિધાનસભામાં પણ ટિકિટ નથી મળવાની વાત થઈ ત્યારે તેમણે પણ બળવો કર્યો હતો। હવે પણ તેઓ ખુદ દિલ્હી ગયા હતા, તેમને ખબર પડી ગઈ હતી કે ટિકિટ નહીં મળે, તો આવી પરિસ્થિતિની વચ્ચે તેમને દિલ્હી પ્રયાણ કરી દીધું હતું ને ટિકિટ નથી મળી। રતનસિંહને ટિકિટ મળી છે, હાલાકી CK રાહુલજીની ટિકિટ ચર્ચા ચાલતી હતી, તેમને મંત્રી ન બનાવે એટલે તેમને ટિકિટ મળશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને પણ ટિકિટ નથી મળી। તો આવી પરિસ્થિતિની વચ્ચે ખૂબ જ મોટી બાબત છે અને પંચમહાલમાં હું માનું છું ત્યાં સુધી બળવાના સંકેત અત્યારથી જ જોવામાં આવશે અને આવનારા સમય આપને ખબર પડી જશે। બનાસકાંઠામાં શું થઈ રહ્યું છે? બનાસકાંઠામાં પણ હરિભાઈ ચૌધરી જે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો તેના ઉપર અને ત્યારબાદ ચર્ચાઓ ખૂબ જ ચાલી કે આખરે એક નવો ચહેરો આવશે, પરંતુ ગુજરાતના મંત્રીને ટિકિટ અપાઈ છે, કેન્દ્રના મંત્રીની ટિકિટ કાપીને। તો આ એક ચહેરો અને આ ખૂબ જ મહત્વપૂર્ણ હવે આવનારો સમય કહેશે કે શું આ 3 ટિકિટ કપાવવાથી ભાજપમાં નારાજગી સામે આવશે। મારું માનવું છે કે પંચમહાલ અને થોડાક અંશે બનાસકાંઠામાં નારાજગી બહાર આવશે, બાકી જैसे તે કારણ કે ટિકિટ કપાય એટલે નારાજગી સ્વાભાવિક સામે જ આવતી હોય છે, જે કે સુરેન્દ્રનગરમાં થયું, તો પંચમહાલમાં ચોક્કસ નારાજગી સામે આવશે એ હકીકત છે। દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર કરી શકો છો, જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપના માટે લેતો આવું। જય હિન્દ, જય ભારત।